જંબુસરના કાવી ગામમાં યુરિયા ખાતરની ભારે અછત, ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ। જંબુસર તાલુકાના કાવી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વરસાદી યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર મેળવવા માટે ખેડૂતોમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। કાવી જીન વિસ્તારમાં વહેલી સવારથી જ ચાલુ વરસાદ વચ્ચે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા છતાં પૂરતો સ્ટોક ન હોવાથી અનેક ખેડૂતોને ખાતર લીધા વગર જ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। કાવી તેમજ આસપાસના નાના મોટા ગામોમાંથી આવેલા ખેડૂતોને પણ ખાતર ન મળતા ભારે અસંતોષ વ્યાપ્યો છે। કાવી મોટું ગામ હોવાથી ખેતીના પાકને સમયસર પોષણ મળી રહે તે માટે અહીં યુરિયા ખાતરનો વધુ જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતોની રજૂઆત છે। ખેડૂતોની હાલાકી દૂર કરવા માટે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। મારું નામ વિરેશભાઈ કેવીભાઈ દવે, ગામ કિમોલ। હું 4 વાગ્યા લાઈને ઉભો તો યુરિયા ભાગ નથી આવતું અને ભગવતીભાઈને પેલા હું નામ પેલા ચેરમેન તમારા એ લાઈન પહેલાં ભેણે પાડી, પાછી અહીં લાઈન પાડી, પાછી અહીંથી ભેણે પાડી, પછી હજી અહીં લાઈન પાડી। તમને યુરિયા મળ્યું કે નહીં? યુરિયા નથી મળ્યું। મારા ગામમાં ફેમસ 4 ટ્રેક્ટર આવ્યા છે કિમોડને એ લાઈન ભેણે પાડી, પાછી અહીં પાડી, પાછી અહીં પાડી, પછી અહીં પાડી। આ ચેરમેનને સેક્રેટરી આ વહીવટ કેવો જાતો છે? અમારા કિમોડ જેવું અહીંથી 10 કિલોમીટર કિમોડ થાય શું કહેવાય? અને ચાલુ ચાલુ ચાલો આ કયા વિસ્તારમાં?